નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા દર્દી કે જે ઘણા સમયથી પીડાઈ રહ્યા હતા અને જેમને એક ગંભીર સમસ્યા હતી, તો આપણે એમની પાસે તે જાણીએ કે શું તકલીફ હતી. તો શું નામ છે આપનું? મનહરભાઈ ભૂરાભાઈ નાવડિયા. મનહરભાઈ ભૂરાભાઈ નાવડિયા. હવે તમે કઈ જગ્યાએ રહ્યો છો? હું અહીંયા સુરત તિરુપતિ સોસાયટી યોગી ચોક. તિરુપતિ સોસાયટી યોગી ચોક, સુરત. હા. હવે મનહરભાઈ, તમને ઘણા વર્ષોથી એક તકલીફ હતી, તો શું તકલીફ હતી? મને તકલીફમાં કેન્સર થયું. કેન્સર થયું હતું. કેટલા વર્ષથી? એ આમ આજે 3 વર્ષ પૂરા થઈ ગયા છે. હા હા. કેન્સર થયું એને. હા હા. અને પછી એનું ઓપરેશન કરાવી નાખ્યું છે. અચ્છા. હવે પીડ્યા પછી 2 મહિને ઓપરેશન કરાવ્યું હતું મેં. અચ્છા, તો તમે મોઢાનું કેન્સર આવ્યું ને? આ મોઢાનું કેન્સર છે. 3 વર્ષ પહેલા ઓપરેશન મતલબ કરાવ્યું તમે? હા હા હા. ખબર પડી ત્યાર પછી 2 મહિના પછી તો કેટલા ઓપરેશન કરાવ્યા તમે? પહેલા ઓપરેશન કરાવ્યું એનાથી રૂજ ન આવી, હા. સક્સેસ ન થયા, ફરીને પાછું ઓપરેશન કરાવ્યું. અચ્છા, બીજી વખત એ ઓપરેશન કરાવ્યું? હા હા. બીજી વખત ઓપરેશનમાં છે હા. સક્સેસ આમ ન થયા, હા. મોઢાની રૂજ ન આવી. અચ્છા, તો મોઢામાં શું થતું હતું તમને? મોઢામાં સાંજા પડી જતા હતા, ખાઈ શકાતું નહોતું, હા હા. મોઢું ખુલતું નહોતું મારું. મોઢું ખુલતું નહોતું? હા 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 હા. અત્યારે આ તમારું મોઢું જે ખુલે છે હા. એટલું ખુલતું નહોતું? નહીં બિલકુલ નહીં. ઓઠ જ ઊંચો ન થતો. આખો ઓઠ જ મતલબ ઊંચો ન થતો? હા હા હા. અને તો કઈ રીતે તમે ખાતા હતા? તો એવું આમ લિક્વિડ કરીને હા મને પાય પરાયણે હા હા. એ ધીમું પાઈને એ પછી મારું પેટ ભરવું એવું કરતો. એટલે મતલબમાં જે લિક્વિડ જેવું તમે કંઈક પણ મતલબમાં પી શકતા હતા, એ પણ પરાણે હોઠ ખુલતા જ નહોતા? હા હા. બરાબર. તો અત્યારે તો મતલબમાં તમને ઘણી બધી રાહતે છે, બરાબર? હા. તો અત્યારે તો હું મારી રીતે સોળીને હા અને સમસ્યા ખાઈ લઉં છું. દાળ ભાત ખીચડી રોટલી બધું ખાઈ શકો છો? હા બધું. બરાબર. તો તમારા ઓપરેશન બાદ ચાંદા કંઈક મોઢામાં તમે કહો છો પડ્યા હતા, હા. તો એ કેટલા સમયથી મતલબમાં એ તમને રોજ નહોતી આવતી ચાંદામાં? મને 3 વર્ષથી નહોતી. 3 વર્ષમાં મુદત 2 મહિના બાકી રહ્યા થાય. અચ્છા. એટલે 1 મહિના એટલે 3 જ વર્ષ કહેવાય ને. હા, 3 વર્ષથી. એટલે અત્યાર સુધી તમને આ તકલીફ ચાંદાની રહેતી હતી, અને અત્યાર સુધી તમે મતલબમાં ખાલી લિક્વિડ જ્યુસ ટાઈપનું જ પી શકતા હતા. હા હા હા. અને ત્યારબાદ તમે કંઈક દવાઓ કરાવી હતી કોઈ વસ્તુ? હા, મેં દવા તો જો પહેલાં તો દેશી ઘણી કરાવી છે. બરાબર. એનાથી કોઈ રાહત ન મળી મને. અચ્છા. પછી વિલાયતી મેં લીધી હતી. આપણે ડૉક્ટર નામ ન દેવાય. પછી હા હા હા. મેં મારી રીતે દવાઓ ઘણી જગ્યાએ 10-15 જગ્યાએ અલગ અલગ ફેરવા હતા, દેશીમાં વિલાયતીમાં. હા. પણ હું કંઈ સક્સેસ ન થયો. બરાબર. તો દેશી દવા કેટલી જગ્યાએ લીધી? 10 થી 15 જગ્યા. અલગ અલગ જગ્યાએ દેશી દવાઓ પણ તમે અલગ અલગ 10-15 જગ્યાએ કરી એમ ને? તો એનાથી કઈ ફરક પડ્યો? એન્જિને નો ફરક પડ્યો મને. હા હા. ચાંદા તો એમના મૂળ સ્થિતિમાં હતા, એમના જ હતા. હા. અને ખાવાની તકલીફ તો હતી જ તમને? એની જ હતી. હા. તો અત્યારે તમે જે મતલબમાં આ મોઢું તમારું ખુલવા મળ્યું છે ને અત્યારે ખોરાક લઈ શકો છો? હા, હું અત્યારે લઈ શકું છું, પણ એનું કારણ છે હા કે મારે એક મિત્ર છે હા અશોકભાઈ કરીને. હા હા હા. એ ભાઈને અને મારે બેયને ભેટો થયો હા. સંબંધ ખાતરે. બરાબર. એમાં જેનો આ મોઢાની વાત થઈ, શું થયું છે આ વસ્તુ. મેં કીધું આ રીતે મને ઓપરેશન કરાવ્યું છે, મારું મોઢુંમાં સાંજી પડે, ખાઈ પીવા તો નથી હા મારથી, એટલે એવી મુશ્કેલી છે. હા હા. એટલે કે આપણે પ્રોડક્ટ છે, હા. એ પ્રોડક્ટની દવા લો હમ. 2-4 મહિના, હા. એટલે તમને સારું થઈ જાય ને ખાવ પીવો એવા થઈ જાવ. બરાબર. એટલે મેં એની પાસે એવો વિશ્વાસપાત્ર રાખી અને મેં એની પાસેથી દવા લીધી. તો શું છે એ દવા? એ દવા તો એમાં એવું છે, નામ તો મને નથી ઇંગ્લિશમાં આવડતું. તો બતાવો ને તમે જે કદાચ લેતા હોય તો. એ આવડી આ દવા છે. હા હા હા. આ દવા છે? હા, એ દવા છે. હા હા હા. અને આનું નામ તમને કદાચ ખ્યાલ ન હોય તો હું કહું. હા. બાયોસેલિક્સ પ્રોડક્ટ છે. મતલબ આમ ગણો તો દવા ન ગણાય, પણ મૂળ સ્વરૂપમાં ખોરાક તરીકે મતલબમાં લેવાનો હોય. પણ ઘણી બધી જે કંઈ ભાઈ કહીએ કે ભાઈ બીમારીઓમાં આ મતલબમાં એક ન્યુટ્રિશન તરીકે પણ એનો ઉપયોગ કરવાથી આજે તમે અત્યારે ફરક આનાથી પડ્યો છે એમ ને? હા, મને આ એમ માનો મેં 10 દિવસ ખાધી કે આમ રાહત દેખાણી. મારું મોઢું થોડુંક ખુલ્યું. બરાબર. અને મોઢામાં સાંધા હતા એ ધીમા પડી ગયા. હા હા હા. પછી આજે 60 દિવસ થયા મેં લીધી. બરાબર. અત્યારે હું ફર્સ્ટ ક્લાસ સોઈને સમસ્યા ખાઈ પી લઉં છું ધરાઈને. અચ્છા. શાક દાળ ભાત ખીચડી બધું ખાઈ શકું છું. સરસ. એટલે મારી માટે તો ઉત્તમ સારામાં સારી વસ્તુ
છે. સરસ. તો અત્યારે તમે આ જે બાયોસેલિક્સનો ઉપયોગ કર્યો એ કેટલા ટાઈમથી તમે ચાલુ કરી છે? 2 મહિના થયા. 2 મહિનાથી લ્યો છો. અને હા. રોજ અંદર આમાં પાઉચ આવે એ કેટલા પાઉચ રોજના લ્યો છો? રોજના 4 પાઉચ લઉં છું. રોજના 4 પાઉચ લ્યો છો અને 2 મહિનાથી લ્યો છો. હા. અને અત્યારે તમારે મતલબ હોઠ જે ખુલતો નહોતો, ખાઈ નહોતા શકતા, ચાંદા હતા, હા. તમારા હિસાબે અત્યારે કેટલા ટકા ફરક પડ્યો છે? મારા હિસાબે હું તો એવું માનું છું મારા 60-70% ગણાય. 60 થી 70% ફરક છે ખાલી 2 જ મહિનાની 2 અંદર. જ મહિનાની અંદર. બરાબર. તો બહુ સારી વાત કહેવાય. હા, મારી માટે તો બહુ અતિ ભગવાન ઉત્તમ રૂપે છે. કહેવાય. સરસ. આશીર્વાદ રૂપે છે. હા, મને તો એ મારો મિત્ર મળ્યો એ મારો ભગવાન ગણાય. સરસ સરસ. જો હું એવું માનું કેમ કે મેં 10 થી 12 લાખ રૂપિયા નાખ્યા. 10 થી 12 લાખનો ખર્ચો કર્યો અત્યાર સુધીમાં. છતાંય હું ખાઈ પી નથી શકતો. હા. અને આ માણસે જો મને એક 10-15 હજારની દવામાં ખાતો પીતો કરી દીધો તો ભગવાન જ ગણાય ને. સરસ સરસ. મારી માટે. ખૂબ જ સરસ. તમે જે મતલબમાં લોકોને શું સંદેશો દેવા માંગો છો કે આવ્યા કોઈ તકલીફોવાળા હોય વ્યક્તિઓ, તો આ પ્રોડક્ટથી ખરેખર જે તમને રિઝલ્ટ મળ્યું છે તો એ લોકોને તમે શું કહેવા માંગો છો? હું તો એવું કહેવા માંગુ છું કે દવા 1 રૂપિયાની દવાખાને લેવા ન જવાય અને આને સારું કરી દેવાય દવા. અને આનાથી 100% રિઝલ્ટ મળે એ 100% ગેરંટી. મતલબમાં તમને રિઝલ્ટ મળ્યું છે એટલે આટલું કોન્ફિડન્સથી કહો છો. હા. પણ કદાચ દવા ચાલુ હોય તો દવા ચાલુ રાખીને પણ આપણે સાથે આનો ઉપયોગ કરી શકીએ, જેથી આપણને આ તમને જે રિઝલ્ટ મળ્યું છે હા. એવું દરેકને રિઝલ્ટ મળી શકે. હા, બરાબર. ભલે તો એને શરૂઆતમાં ભલે જે કાંઈ દવા લેતા હોય એ દવા સાઈડમાં રાખીને આ દવા લેવાય ને. બસ ચાલુ રાખીને મતલબમાં આપણે એક ન્યુટ્રિશન ફૂડ સપ્લિમેન્ટ તરીકે પણ આને ચાલુ કરી શકીએ છીએ. હા. અને જે તમને આ સારું એવું પરિણામ મળ્યું છે હા. તો દરેકને આ મળી શકે એવી તમારી શુભેચ્છા છે. તો થેન્ક યુ મનહરભાઈ. તમે જે મતલબમાં તમારી જે ખુદ પોતે જે આ કેસમાં જે પ્રોબ્લેમમાં સારું એવું પરિણામ મળ્યું અને તમે લોકોને સંદેશો આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.